પાટણના સાતલપુરના પીપરાળા ગામે રહેતા પ્રભુ ભગતે સાયકલ દ્વારા ચારધામ યાત્રા કરી હતી। સાયકલ દ્વારા યાત્રા કરી 82 દિવસે પરત આવતા ગ્રામજનોની અંદર ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો જોવા મળ્યો હતો। ગામ લોકો દ્વારા શરણાઈઓના સૂરે ઢોલના તાલે ભવ્ય ભક્તિમય વાતાવરણ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ભજન જેવા અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે ગામના સરપંચ સહિત અન્ય લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। मैं साइकिल से यात्रा करी, चार धाम यात्रा करी, मथुरा, वृंदावन, बरसाना, नंदगांव, गिरिराज परिक्रमा करी અને સીધો નીકળી ગયો હરિદ્વાર। હરિદ્વારથી ઋષિકેશથી ચાર ધામ કરી, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ। કેટલા દિવસમાં પૂર્ણ કર્યું તમે? 82 દિવસ થઈ ગયા। ના પેદલ સાયકલ લઈ નથી આવ્યો, પેદલ હું દિલ્હી સુધી આવ્યો, દિલ્હી સાયકલ ટ્રેન બનાવી। નીતિનભાઈ કાનજીભાઈ ભપા, અમારે પ્રભુભાઈ મારા મોટા ભાઈ છે અને અહીં વેણુદાદાના ધામમાં ભગત તરીકે, સંત તરીકે હવે એમની ખ્યાતિમાન છે, કારણ કે એમને 82 દિવસની અતિ કષ્ટદાયી અને ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથની ચારધામની યાત્રા કરી છે સાયકલ મારફતે। તો એમનો અમને ગર્વ છે। સંપૂર્ણ કરીને પીપરાળા પરત ફરેલ છે અને આ સર્વ ગામજનો, સર્વ પરિવારજનોમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છે। એ નિમિત્તે અમે જમણવારનું આયોજન કરેલ છે અને સર્વ ગામને હર્ષથી બધા એમને વધાવ્યા છે। અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતી તો સંત તરીકે જાણીતી છે, પણ અમારો આ પીપરાળાનો ટીંબો પણ કોઈ નાની મોટી વાત નથી, કેમ કે અમારે આ પ્રભુભાઈ એ અમારા પીપરાળાના 14મા નંબરના સંત છે। અમને જાણતા, અમારા વડવાઓને જાણતા આજથી પહેલાં 13 સંતો થઈ ચૂક્યા છે। તો અમારી આ પવિત્ર ભૂમિ, પીપરાળાની પવિત્ર ભૂમિમાં હજી પણ સંતોની ભૂમિ તરીકે અમારી આ ટીંબો વખણાય છે અને ઓળખાય છે। અમારું એવું કહેવાનું છે કે જે પ્રભુ ભગત અહીંયા વેણુદાડેથી કરી અને ચારધામની સાયકલ યાત્રા કરી 82 દિવસમાં એ પોતે પરત ફર્યા છે અને અમારા ગામ માટે આ મોટી ગર્વની વાત છે। અને અમારા ગામમાં આ પ્રભુ ભગત એટલે 14મા સંત છે। અમારા પીપરાળા ગામ માટે મોટામાં મોટી ગર્વની વાત છે અને અમને બહુ હર્ષ અને ખુશાલીની લાગણી અનુભવીએ છીએ। એના નિમિત્તે અમે અહીંયા વેણુદાડે પ્રસાદનું આયોજન કર્યું અને સર્વ ગ્રામજનો આવી અને ખૂબ આનંદ ઉત્સાહથી આની ઉજવણી કરી અમે લોકો।